પામ્યા. આજે અંતિમ સ્પર્શ. હવે દાદા પાસે અષ્ટપ્રકારી પ્રાર્થના કરવાનો આજે અવસર. દાદાને કહી દે, દાદા આજ દિન સુધી તારી જળ પૂજા કરી, એ જળ પૂજાના પ્રતિક્ષમ મને જળ દીક્ષા પ્રદાન કરો ને. જળ નિર્મળ છે, મારું સમ્યક દર્શન નિર્મળ બની જાય ના. મને પેલી ચંદન પૂજાના પ્રતિક્ષમ ચંદન દીક્ષા પ્રદાન કરો ને દાદા. ચંદન એ ઘસાય છે અને જગતને સુવાસ આપે છે. હું તારા શાસન માટે ઘસાઈ જાઉં અને જગતને સુવાસ આપનારી બનું. હે દાદા, મને પુષ્પ પૂજાના પ્રતિક્ષમ પુષ્પ દીક્ષા પ્રદાન કરો. પુષ્પ કોમળ છે, હું સર્વ જીવ પ્રત્યે મારો કોમળતાનો મૃદુતાનો સ્વભાવ ક્યારેય ના છોડું. હે દાદા, મને ધૂપ પૂજાના પ્રતિક્ષમ ધૂપ દીક્ષા પ્રદાન કરો. ધૂપ બળીને જગતને સુવાસ આપે છે. હું મારા આચારથી વિચારથી ક્યાંક ઘસાવાનું બળવાનું આવે તો બળી જાઉં, પણ જગતને મારા વર્તુળમાં સુવાસ આપનારી બનું. દાદા, દીપક પૂજાના પ્રતિક્ષમ મને દીપક દીક્ષા પ્રદાન કરો. મારા જીવનનું અંતિમ લક્ષ્ય એટલે કેવળ જ્ઞાન. એવો દીપક પ્રત્યે મારા હૃદયમાં આત્મ પ્રદેશોમાં, અને એ હું કેવળ જ્ઞાન અંતિમ લક્ષ્યને સિદ્ધ કરું. દાદા, મને અક્ષત પૂજાના પ્રતિક્ષમ અક્ષત દીક્ષા આજે પ્રદાન કરો. અક્ષત એ અખંડ છે, મારું ચારિત્ર પણ અખંડ બની જાય. મને નૈવેદ્ય પૂજાના પ્રતિક્ષમ મને નૈવેદ્ય દીક્ષા આપો દાદા, કારણ કે નૈવેદ્ય એ રસાળ છે. હું રસાળ બનું. મને ફળ પૂજાના પ્રતિક્ષમ ફળ દીક્ષા આપો, કારણ કે ફળ એ અર્પણ કરું. મારી માંગણી માત્ર સિદ્ધ ફળ, મોક્ષ ફળ, અને ત્યાં સુધી મારી અવિરત યાત્રા ચાલુ રહે. નાથ, આ અષ્ટપ્રકારી પ્રાર્થના તારા ચરણોમાં અર્પણ કરીને મારી યાત્રાનો પ્રારંભ કરું છું. નાથ, મારી યાત્રાનો પ્રારંભ કરું છું.